ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વહેલી સવારથી વડોદરા શહેરના ઇસ્કોન મંદિર, સ્વામિનારાયણ મંદિરો, વૈષ્ણવ હવેલીઓ અને રામજી મંદિરોમાં દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી। નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના નાદ સાથે રાત્રે 12ના ટકોરે કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી શહેરના ઇસ્કોન મંદિર, સ્વામિનારાયણ મંદિરો, વૈષ્ણવ હવેલીઓ અને રામજી મંદિરોમાં દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી। મંદિરોમાં સવારથી ભજન કીર્તનની રમઝટ શરૂ થઈ ગઈ હતી। તે સાથે શહેરની ફૂલો અને સોસાયટીઓમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે યુવાનો તડામાર તૈયારીઓ કરતા જોવા મળ્યા। વડોદરામાં સવારથી ઇસ્કોન મંદિર, વૈષ્ણવ હવેલીઓ, સ્વામિનારાયણ મંદિર સહિત રામજી મંદિરોમાં શ્રી કૃષ્ણના વધામણા કરતા ભજનો અને કૃષ્ણ કનૈયા લાલ કીના જયના નાદથી ગુંજી ઉઠ્યા હતા। તો બીજી બાજુ મંદિરોમાં આસોપાલવના તોરણ અને ફૂલોથી મંદિરોને શણગારવાની શરૂઆત થઈ ગઈ હતી। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા ઘેલા બનેલા શ્રદ્ધાળુઓ પણ મંદિરમાં તોરણો બનાવવાની કામગીરીમાં લાગી ગયા હતા। ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈને શહેરના બજારમાં પણ ભારે ધસારો રહ્યો હતો। ભગવાન માટે પારણું, વાઘા, પંજરી અને વિવિધ શૃંગાર સહિતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા હતા। તેમાં ખાસ કરીને 4 દરવાજા વિસ્તારમાં ભારે ઘસારાના કારણે ટ્રાફિક વ્યવહાર પણ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો। રાત્રે 12ના ટકોરે શ્રી કૃષ્ણ જન્મોત્સવને વધાવવા માટે સજ્જ થયેલા શહેરીજનોનો મોડી રાત્રે મંદિરોમાં ભારે ધસારો થનાર હોવાથી મંદિરના વહીવટીકર્તાઓ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શહેર પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે।